આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે। હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનું ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે। આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે। તેમજ મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ પરથી આજે સાંજે 7:05 પ્રસારિત કરાશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચાલુ તહેવારોની મોસમ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 1.5 કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે। તેમણે ઉમેર્યું હતું કે આ મોસમના અંત સુધીમાં 2.5 કરોડથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે તેવી અપેક્ષા છે। શ્રી વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 30 રેલવે સ્ટેશનો પર મોટી ભીડ વ્યવસ્થાપન વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે। રેલવે લાઇનોનું નિર્માણ દર વર્ષે 400 થી 600 કિલોમીટર વધીને 4000 કિલોમીટરથી વધુ થઈ ગયું છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તેમના મંત્રાલયનો ઉદ્દેશ્ય અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અને મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે। રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ પરિષદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અનેક મુખ્ય ડિજિટલ અને કલ્યાણકારી પહેલોનું ઉદ્ઘાટન કર્યું, જેમાં કોણાર્ક અને ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ માટે એજ ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે। આ કેન્દ્રો ઝડપી, સુરક્ષિત અને ઝડપી ડેટા પ્રોસેસિંગને સક્ષમ બનાવવા માટે રચાયેલા છે। સંરક્ષણ મંત્રીએ આધુનિક ઉપકરણો હેલ્પલાઇન પોર્ટલ પણ લોન્ચ કર્યું, જે સેનાને કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ સક્ષમ જાળવણી સપોર્ટ અને રિયલ ટાઈમ તકનીકી સહાય પૂરી પાડશે। આ પ્રસંગે સૈનિક યાત્રી મિત્ર એપનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ એ મેડિકલ સાયન્સ, તાલીમ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે દેશભરના લોકોને ઉત્તમ સેવા પૂરી પાડી છે। એમ્સ દિલ્હીના 50મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકો હવે 51,000થી વધીને 1,29,000 થઈ છે। અનુસ્નાતક મેડિકલ બેઠકોની સંખ્યા પણ 78,000 થઈ ગઈ છે। આજે લાભ પાંચમનું પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે। વિક્રમ સંવતના નૂતન વર્ષ પછી વેપારીઓ નવા ચોપડામાં હિસાબ કિતાબ લખવા સાથે વેપારી પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે। શુભ મંગલ કાર્યનો આજથી શ્રી ગણેશ થાય છે। આજનું પર્વ માતા સરસ્વતીના પૂજન સાથે સંકળાયેલું છે। મહિલા વિશ્વકપની અંતિમ લીગ મેચમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે। નવી મુંબઈના ડીએલ પાટીલ સ્ટેડિયમ ખાતે આજે બપોરે 3 વાગે મેચ શરૂ થશે। છેલ્લા એક દાયકાથી કચ્છ પ્રવાસીઓનું માનીતું સ્થળ બની ગયું છે। દિવાળીની રજાઓ સાથે કચ્છમાં પ્રવાસન સિઝનની શરૂઆત થઈ છે। જિલ્લા મથક ભુજના ફરવાના સ્થળો પર છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। કચ્છ આવતા પ્રવાસીઓ ભુજની ઐતિહાસિક વિરાસત પ્રાગ મહેલ, આયના મહેલ, છતરડી, કચ્છ સંગ્રહાલય, સ્વામિનારાયણ મંદિર, સ્મૃતિવન અને ભૂકંપ સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા છે। ધાર્મિક સ્થળોની સાથે ધોરડો, ધોળાવીરા અને રોડ ટુ હેવન સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે। આ શિયાળાની સિઝનમાં 4 થી 5 લાખ પ્રવાસીઓ આવશે તેવી સંભાવના છે। ધોળાવીરા ખાતે અંદાજે રોજના 5 થી 6,000 લોકો આવી રહ્યા છે। ગડોલી સાંતલપુર રોડ પર પણ પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ સાબિત થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થયું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આખું અઠવાડિયું કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। દરમિયાન કચ્છના વાતાવરણમાં થોડો પલટો પણ જોવા મળ્યો હતો। વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધવા સાથે સવારે અનુભવાતો ઠંડીનો હળવો ચમકારો પણ હવે ઓછો પ્રમાણમાં અનુભવાઈ રહ્યો છે। ડિપ્રેશનના પગલે દરિયો તોફાની બને તેવી શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તો કંડલા, મુન્દ્રા, માંડવી, જખૌ સહિતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।